જેમાં 10 વર્ષ ખાકી બાપુ સાથે રહ્યા. તો જય કાળ ભૈરવ દાદા. જી દાદાનું મંદિર દુબાણિયા હનુમાનજી દાદા. રિલાયન્સનું આઈએસ કહેવાય, રિલાયન્સનો માર્ગો. અહીંયા બધા આ રૂમ છે એની અંદર બધી સિસ્ટમ લાગેલી હોય છે. અહીંયા એસી લાગેલા છે. હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. તો સ્વાગત છે બધાનું આપણી ચેનલ ભવ્યા એન્ડ ધાર્મિક મસ્તી પર. તો અત્યારે સવારના વાગી ગયા છે 8:30 ને જવાનું છે કામ પર. ભવ્યા તો વહી ગઈ છે સ્કૂલે અને સંગીતા કરે છે ઘરનું કામ બધું. પોતા મારે બાઇક તૈયાર છે આપણી અને શૂઝ ગોતી લઈએ. તો મિત્રો આપણી બાઇક રેડી છે, આપણે હવે નીકળીએ કામ પર. તો મિત્રો હું અત્યારે પહોંચી ગયો છું ગઢુલા ગામ અને ગઢુલા અત્યારે કલવટ ઉપર છું. તો મિત્રો અત્યારે જઈએ છીએ આપણે ઢેસા અને જો અત્યારે જાળિયા બાજુ પહોંચવા આવ્યા છીએ. આપણે આજે ઢેસા જઈને એનું કામ બતાવશું. મિત્રો અત્યારે આપણે ઢસા રેલવે બ્રિજ પાસે પહોંચી ગયો ને જો અહીંયા કલવટનું કામ ચાલુ છે, નાળું બને છે. અત્યારે આ ડાયવર્ઝન છે અને હજી આપણે ઢસાથી 3 કિલોમીટર દૂર થઈએ તો બસ અહીંથી આપણે ઢસા બાજુ જઈશું. તો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ ઢસા અને ઢસા પણ ત્યાં જ્યાં મારું લાસ્ટ સ્ટેશન છે. જો આ રિલાયન્સનું આઈએસ કહેવાય, રિલાયન્સનો માર્ગો. અહીંયા બધા આ રૂમ છે એની અંદર બધી સિસ્ટમ લાગેલી હોય છે. અહીંયા સુધી મારે લાસ્ટ આવવાનું હોય છે. આ છે દેવડી ગામની નજીક જ છે, ઢસા વટીને 4-5 કિલોમીટર. તો આપણે અંદર જઈશું. સીસીટીવી પણ લાગેલા જ છે, મોટા મોટા એસી ડીજી કવડા મોટા એસી લાગેલા છે. આ છે રિલાયન્સ જીઓનું બધું અહીંયા ભાવનગરથી લઈને સીધું અહીંયા જ લાગ્યું છે. નેટવર્કની જે નેટ ચાલે છે એ બધું આની લીધે ચાલતું હોય છે. તો આ રીતે અહીંયા દિવાલ, આ વંડો આખો એની અંદર આ સિસ્ટમ બધી લાગેલી છે. મિત્રો હાલ તો આપણી પાસે એની ચાવી છે નહીં એટલે આપણે અંદરનું કાંઈ જોઈશું નહીં, પણ ક્યારેક આપણે આ ગમે ત્યારે ગમે એકાદ વિડીયોમાં અંદરનું બધી સિસ્ટમ જે લાગેલી છે એ પણ બતાવશું. તો ચાલો હવે આપણે ઢસા ગામ બાજુ જઈશું અને ત્યાં આપણે થોડું કામ છે. વાગ્યા છે બપોરના 12:30 અને આપણે છીએ દુબાણિયા હનુમાનજી ઢસા ગામ. જો આ છે જય દુબાણિયા હનુમાનજી દાદા. તો બપોરનો ટાઈમ છે તો આપણે ઘડીક અહીંયા આરામ કરશું અને છાંયો સારો છે, બેસવાની વ્યવસ્થા છે. તો ચાલો આપણે અંદર જઈએ. તો ગેટ આપણે બંધ કરી દીધો છે. પહેલાં અહીંયા આ છે કાળ ભૈરવ દાદા. જય કાળ ભૈરવ દાદા. સ્વાગત છે. તો કાળ ભૈરવ દાદાના દર્શન કર્યા. સરસ મજાનો લીમડો છાંયો. અહીંયા છે હનુમાનજી દાદાનું મંદિર દુબાણિયા હનુમાનજી દાદા. અહીંયા જો લખ્યું છે જય દુબાણિયા હનુમાનજી. આ પુરાતનની જગ્યા છે ઢસા ગામ. તો અંદર તો નહીં પણ આપણે બહારથી દર્શન કરી લઈશું. અત્યારે દીવા ચાલુ છે એટલે પૂજારીજી હજી દીવા કરીને ગયા જ છે. નાનું પણ સરસ એવું મંદિર છે, જગ્યા બી સરસ છે. બેસવાની વ્યવસ્થા છે. કોઈ પથિકા આવ્યું હોય, કોઈ હાલીને યાત્રાએ આવ્યું હોય તો અહીંયા એક વ્યવસ્થા છે બેસવાની. આ છે દુબાણિયા દાદાના આખા વર્ષના ખર્ચની યાદી તથા દાતાશ્રીઓના નામ. ને અહીંયા જો બાળકો માટે રમવાની સુવિધા પણ છે, હિંચકા છે.
લપસિયા છે અને બેઠક માટે સારી એવી વ્યવસ્થા છે. નાની જગ્યા પણ બહુ સરસ જગ્યા છે. તો આવી જગ્યા ઉપર આવવાથી આપણું મન પ્રફુલ્લિત થાય છે, મજા આવે છે અને એક શાંતિનો અનુભવ થાય છે અહીં બેસવાથી. તો આ જગ્યાએ દર્શન કરવા એકવાર અવશ્ય આવજો. આ છે આપા હરદાસનો જન્મ 1856, નિર્વાણ 1925. કયા ગામે? મૂળ ગામ ઢસા ગામે રહ્યા. ડુબાણે હનુમાનજી દાદાના સાનિધ્યમાં 10 વર્ષ ખાખી બાપુ સાથે રહ્યા. તો આ એનો ઇતિહાસ છે. તો ચાલો હવે આપણે ઘડીક આ બાકડે બેસીએ સાંયે અને ઘડીક આરામ કરીએ. અને ગાડી જો આપણી બાઇક બહાર પડી છે તો બાઇકને પણ થોડોક રેસ્ટ મળી જાય, કેમ કે લગાતાર 80 કિલોમીટર ચાલી છે બાઇક. તો હવે ઘડીક બાઇકને પણ આરામ દઈ દઈએ.